ગાયો છે તે મરવાની સ્થિતિમાં પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। કોઈ અબોલ પશુની આટલી પણ ખરાબ દયનીય પરિસ્થિતિ ન હોવી જોઈએ। ગાયના નામ ઉપર મત માગે। આજે આ ગાયોની શું પરિસ્થિતિ છે એકવાર ઢોર ડબ્બામાં જઈને જોવા જેવી છે। 3 ગાયો મૃત્યુ પામી છે। આ છે કરમસદ આણંદ મહાનગરપાલિકા। બહુ જ દુઃખદ સાથે કહેવું પડે છે સાહેબ, બહુ જ અતિ દયનીય પરિસ્થિતિ હતી એ ઢોર ડબ્બાની અંદર। તે ઘાસચારો 24 કલાકની અંદર માત્ર એકવાર આવે છે અને એ પણ માત્ર 24 કલાકની અંદર 1 કિલો જેટલું જે ઘાસ મળે છે અને તેને લઈને જે ગાયો છે તે મરવાની સ્થિતિમાં પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। નમસ્કાર મિત્રો, રખડતા ઢોરોનો આણંદમાં આતંક। ગતરોજ જ અર્બન ગુજરાતે એક વિષય ઉઠાવ્યો હતો। આજે ફરી એક વખત અર્બન ગુજરાતે રખડતા પશુઓને લઈને વધુ એક વખત સત્યતા તપાસવાની કોશિશ કરી। આજે સવારે 8:30 વાગ્યાથી અમારા સાથી રિપોર્ટર સાહિલ કુંભાણી કામે લાગ્યા હતા અને આજે વાત કરવી હતી કે જે રખડતા પશુઓને આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તેમને પકડવામાં આવે છે અને એ પકડીને જે ઢોર ડબ્બાની અંદર પૂરવામાં આવે છે ત્યાંની શું સ્થિતિ છે। બહુ જ દુઃખદ સાથે કહેવું પડે છે સાહેબ, બહુ જ અતિ દયનીય પરિસ્થિતિ હતી એ ઢોર ડબ્બાની અંદર। આ છે કરમસદ આણંદ મહાનગરપાલિકા। અરે અમારે બોલવું એટલા માટે પડે છે કે કોઈ અબોલ પશુની આટલી પણ ખરાબ દયનીય પરિસ્થિતિ ન હોવી જોઈએ। ચોક્કસપણે જો રોડ ઉપર રસ્તા ઉપર જો રખડતા પશુ ફરતા હોય તો તમારે કડક કાર્યવાહી કરવી જોઈએ। તેને ઢોર ડબ્બાની અંદર એ પશુઓને પૂરવા જોઈએ જેથી કરીને પશુપાલકો આ જે પશુઓ છે અબોલ પશુઓ છે તેને રસ્તા ઉપર ન છોડે અને કાર્યવાહી કરવી જોઈએ। એમાં અમે સંમત છીએ, પણ આજે ઢોરોને કેવી પરિસ્થિતિમાં રાખે છે ને, અમે વિડિયો જોઈને આંખમાંથી પાણી આવી જાય એવા દ્રશ્યો છે। કારણ કે એ ઢોર ડબ્બાની અંદર 3 જેટલી ગાયો મૃત્યુ પામેલી જોવા મળી। જ્યારે આજે સવારે અમારા સાથી રિપોર્ટર સાહિલ ત્યાં આગળ પહોંચ્યા ને ત્યારે ગાયો માટેના ઘાસચારાની વ્યવસ્થાની અંદર અધિકારીઓ એકબીજા ઉપર ઢોળે છે, જેની અંદર ડેપ્યુટી કમિશનર એવું કહે છે કે અમે 600 કિલો ઘાસચારો ગાયોને ખવડાવીએ છીએ, પણ આ વાત તદ્દન ખોટી છે, તદ્દન ખોટી છે। અને આ એટલા માટે અમે કહીએ છીએ કે આ વાત અમે નથી કહેતા, તેમના જ ઢોર ડબ્બા વિભાગના ગોસાઈ જે કર્મચારી છે એ કહે છે કે અમે 200 કિલો ખવડાવીએ છીએ, એમનો પણ અમારી પાસે। ત્યારબાદ જે ઘાસચારો જે પહોંચાડે છે એ વ્યક્તિ સુધી પણ અમારી અર્બન ગુજરાતની ટીમ પહોંચી, એ પણ કહે છે અમે 200 કિલો જ પહોંચાડીએ છીએ। તો પછી ડેપ્યુટી કમિશનર એસકે ગરવાલ કેવી રીતે કહે છે કે અમે 600 કિલો ઘાસચારો આ ગાયોને ખવડાવીએ છીએ, 3 ટાઈમ ખવડાવીએ છીએ, એવું કેવી રીતે કહે છે? એમના જ કર્મચારી કહે છે કે અમે 200 કિલો જ ખવડાવીએ છીએ, તો પછી 600 કિલોની વાત આવી ક્યાંથી સાહેબ? આ એકબીજા ઉપર ઢોળવાની વાત। આ જે જગ્યા ઉપર ઢોર ડબ્બો છે અત્યારે વિદ્યાનગરના નાના બજારની અંદર, ત્યાં આગળ અમારા સાથી રિપોર્ટરે લાઈવ રિપોર્ટિંગ પણ કર્યું કે ત્યાં આગળ જે પરિસ્થિતિ છે ને, કાદવ કિચન, એટલે તમને જોવું પણ ના ગમે, ત્યાંથી પસાર થવું પણ ના ગમે। અને આ જે અબોલ પશુઓ છે એમને પકડીને આવી જગ્યા ઉપર રાખવામાં આવે છે। આજે એટલા દુઃખ સાથે કહેવું પડે છે, એક તરફ ગાયને આપણે માતા કહીએ છીએ, ગાયના નામ ઉપર મત માગે। આજે આ ગાયોની શું પરિસ્થિતિ છે એકવાર ઢોર ડબ્બામાં જઈને જોવા જેવી છે। 3 ગાયો મૃત્યુ પામી છે અને મૃત્યુ પામેલી ગાયોની હાલત પણ અત્યારે એની એ છે। આ છે કરમસદ આણંદ મહાનગરપાલિકા। અને એટલા માટે બોલવું પડે છે કે આટલી દયનીય પરિસ્થિતિ અબોલ પશુની એ ક્યારેય ન સહન કરી લેવાય, ક્યારેય સહન ન કરી। સૌથી પહેલા મારા સાથી રિપોર્ટર સાહિલ કુંભાણી ત્યાં આગળ સ્થળ ઉપર છે, આપણે તેમને સાંભળીએ।
વિમોનાન ચોક્કસ પ્રકારની જો વાત કરવામાં આવે તો કરમસદ આણંદ મહાનગરપાલિકા જે વાત કરી રહી છે કે ઢોર પકડવાની, પરંતુ ઢોર પકડ્યા બાદ ઢોર ડબ્બો જે બનાવવામાં આવ્યો છે તેની સ્થિતિ અત્યારે બહુ ગંભીર રીતે જોવા મળી રહી છે. વિદ્યાનગરમાં આવેલ નાના બજાર વિસ્તારમાં જૂની પાણીની ટાંકી આગળ જે ઢોર ડબ્બો જે બનાવવામાં આવ્યો છે ત્યાંની આ સ્થિતિ છે. સાહેબ, અત્યારે વરસાદની સિઝન છે, માન્યું કે કાદવ કીચડ થાય, પરંતુ અહીંયા કોઈ જ પ્રકારની જે અત્યારે સ્વચ્છતા રાખવામાં આવી નથી અને તે 70 જેટલી જે ગાયો છે અત્યારે ગાયો અહીંયા ઢોર ડબ્બાની અંદર ભરવામાં આવી છે. પરંતુ અત્યારે જે સ્થાનિકો લોકો દ્વારા અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે જે ઘાસચારો આવે છે તે ઘાસચારો 24 કલાકની અંદર માત્ર એકવાર આવે છે અને એ પણ 10 મણ જેટલું આવે છે. એટલે જો દાખલા તરીકે અત્યારે આપ જોઈ શકો છો આ ગાયો, તે 70 જેટલી જે ગાયો ભરવામાં આવી છે ઉપર 10 કિલો જેટલું જે ઘાસ છે ઘાસ જોઈએ, પરંતુ અત્યારે જે સ્થિતિ અત્યારે એવી છે કે જેને લઈને ગાયોને માત્ર 24 કલાકની અંદર 1 કિલો જેટલું જે ઘાસ મળે છે અને તેને લઈને જે ગાયો છે તે મરવાની સ્થિતિમાં પણ અત્યારે હાલ જોવા મળી રહી છે. અત્યારની જે સ્થિતિ છે તેને લઈને જો વાત કરું તો ટોટલ 3 ગાયો અત્યારે મરેલી હાલતમાં પડી છે. પરંતુ સ્થાનિકો દ્વારા અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાને જ્યારે રજૂઆત કરે છે ત્યારે એવું એના દ્વારા કહેવામાં આવે છે બસ અમે આવીએ છીએ, 4 કલાક વીતી ગયા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી, અથવા તો જ્યારે ગાય બીમાર પડે છે ત્યારે તેને સામાન્ય પાટાપિંડી કરીને તેઓને રાખવામાં આવે છે. બીજી કોઈ જ પ્રકારની જે મેડિકલની જે સુવિધા છે તે પણ આપવામાં આવતી નથી. અને જો વધારે ગાય બીમાર પડે તો તેઓને અમદાવાદ લઈ જવામાં આવે છે, ત્યારબાદ ત્યાંથી આ ગાયો આવતી નથી. આવું જે છે તે સ્થાનિકોનું કહેવું છે. ખરું, પાણી પીવાની સુવિધા તે પણ અત્યારે યોગ્ય રીતે નથી, સ્વચ્છતાના નામે ઝીરો છે. કાદવ કીચડ પણ જોડે જોવા મળે છે અને એ જ કાદવ કીચડની ઉપર ઘાસ નાખવામાં આવે છે અને જે ઘાસ આવે છે તે કાચું ઘાસ આવે છે. કાચું આવે છે તેને લઈને જે ગાયો ખાય છે, ભૂકી રહે ગાયો હોય છે તેની જે ખરી પાકી જતી હોય છે ચોમાસા દરમિયાન, તેને પણ કોઈ સુવિધા આપવામાં નથી આવતી. બીજી તરફ અમારા કેમેરામેન પર્સનને કે હું કહીશ કે જે દ્રશ્યો આપને બતાવે કે એટલો બધો કાજળ કીચડ હોવા છતાં કોઈ જ પ્રકારની અહીં સુવિધા નથી કરવામાં આવી અને આવી જ હાલતની અંદર આ જે ગાયોને છે અત્યારે હાલ પૂરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે પ્રશ્નો અત્યારે બીજો એક પણ એ ઉઠી રહ્યો છે. માન્યું કે સરકારી કર્મચારીઓને શનિ રવિની રજા હોય છે, પરંતુ શું જે પશુઓ જે હોય છે તેને પણ ખાવાની રજા હોય છે? અત્યારે જે વાત અત્યારે સામે એવી આવી રહી છે કે શનિ અને રવિવારના દિવસે આ જે પશુઓ હોય છે તેઓને ઘાસચારો નથી આપવામાં આવી રહ્યો. શું આવી સ્થિતિની અંદર આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા અત્યારે જે ઢોર પકડવાની જે કામગીરી છે આવી રીતના કરી રહી છે? ખરેખર અહીંની જે સ્થિતિ છે બહુ જ ગંભીર સ્થિતિ છે, બહુ બિસ્માર હાલતની અંદર આ ઢોર ડબ્બો જે છે અત્યારે હાલ રાખવામાં આવ્યો છે. આગામી સમયની અંદર જોવાનું રહેશે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા અહીં કોઈ વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે કે પછી આ જ રીતથી આ જે ઢોર ડબ્બો છે તે ચલાવવામાં આવે છે. કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત. આ સાંભળ્યા શબ્દો આ કઈ બીજે કેને લખ્યા? કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિદ્યાનગરની અંદર આવેલા ઢોર ડબ્બાના છે. હવે તમે મને એમ કહેશો, ઘણા બધાની કોમેન્ટ આવશે કે ભાઈ કાલ તો તું ઢોર પકડવાની વાત કરતો હતો, આજે તું કેમ આવી વાત કરું છું? અરે મેં પહેલા જ કીધું કે રખડતા પશુઓને પકડવા જોઈએ. જો નગરજનોને હેરાનગતિ થતી હોય છે, અકસ્માત થતા હોય છે, ટ્રાફિક જામ થતો હોય છે, તો ચોક્કસથી રખડતા ઢોરને પકડવા જોઈએ. પણ એનો મતલબ એવું નથી કે પકડી અને આવી ગંદી પરિસ્થિતિમાં, આટલી દયનીય પરિસ્થિતિની અંદર આ ઢોરને રખાય. આ વાત તદ્દન ખોટી છે. એ જવાબદારી આ કરમસદ આણંદ મહાનગરપાલિકાની છે, એ નગરજનોની નથી. એ કરમસદ આણંદ મહાનગરપાલિકાની જવાબદારી છે અને એમણે વ્યવસ્થા કરવાની હોય છે. સાહેબ, આટલી દયનીય પરિસ્થિતિની અંદર તમે આ અબોલ પશુઓને રાખી રહ્યા છો. 3 જેટલી ગાયો ત્યાં આગળ મૃત્યુ પામી છે. અરે કાદવ કીચડ તો જુઓ સાહેબ. હવે આપણે પહેલા ડેપ્યુટી કમિશનર એસકે ગરવાલને પણ સાંભળી લઈએ, તે પણ શું કહે છે. પાણીની વ્યવસ્થા તો સતત હોય જ છે અને ઘાસચારો પણ સવારમાં, બપોરને સાંજે આપવામાં આવે છે. સાહેબ, આ વાત તમારી કદાચ ખોટી છે, તમને જાણ બહાર હશે, કારણ કે 24 કલાકની અંદર એકવાર ઘાસચારો આવે છે, એ પણ 10 મણ આવે છે. એટલે પર ગાય દીઠ 1 કિલો જે ઘાસ આવી રહ્યું છે. વિડીયોને અમારી પાસે પ્રૂફ છે સાહેબ. ના, એ વાત 70 ગાયો પાછળ 10 કિલો ઘાસ ના હોય. એક સવારમાં એક ટેમ્પો ભરીને ઘાસ લાવવામાં આવે છે. જે કંઈ લોકોએ તમને વાત કરી હશે એ વાત ખોટી છે. પણ એક સરકારી કર્મચારી છો, શનિ રવિ રજા હોય છે, પરંતુ શું ખરેખર ગાયોને જે ઘાસચારો આપવામાં આવે છે એની અંદર પણ શનિવારના રવિવારના દિવસે રજા હોય છે? હકીકત છે, પ્રૂફ છે અમારી પાસે. કોઈ આ વાત બિલકુલ ખોટી છે. આ વાત બિલકુલ કોઈ શનિ રવિ ઘાસચારો બંધ રાખ્યો એવું કોઈ અને કોઈ બંધ રાખે પણ નહીં. તમને આજના દિવસના ત્યાંથી સિક્યુરિટી જે ગાર્ડ છે એના કોઈ તમને માહિતી આપવામાં આવી છે કે 3 જેટલી જે ગાયો છે તે મરી ગઈ છે? એ બાબતે કોઈ
કોઈ માહિતી મારી પાસે આપવામાં પરંતુ સિક્યુરિટી ગાર્ડ એવું કહી રહ્યા છે કે અમે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે કે આ બપોરે આવીને લઈ જશે. કોઈ રજૂઆત નથી કરી, મારી સમક્ષ કોઈ રજૂઆત આવી નથી. તો આપણા જે નીચલા અધિકારી જે હશે જે આની અંડરમાં આવશે એમને રજૂઆત કરે છે? ના, તો કોઈ રજૂઆત અત્યારે મારા સુધી પહોંચી નથી. જો પહોંચાડશે એની વ્યવસ્થા પણ કરીશું અને વધારે મેડિકલ ટીમની જરૂર પડે તો અમે એ તાત્કાલિક વ્યવસ્થા કરીશું. ઢોર ડબ્બો અત્યારે જે નવીન ઢોર ડબ્બાની કામગીરી અત્યારે ચાલુ છે, એટલે ટેમ્પરરી ઢોર ડબ્બો અત્યારે અમે વિદ્યાનગર ખાતે તૈયાર કરેલ છે અને ત્યાં ગાયો રાખવામાં આવે છે. આ ગાયો કોઈ ગાય માલિક 7 દિવસની અંદર જેને છોડાવી જો તો એ દંડ ભરીને છોડાઈ જાય છે અને ત્યારબાદ અમે આ ગાયોને કોઈ પણ પાંજરાપોળમાં કે ચાહે અમદાવાદ, ગાંધીનગર કે કોઈ નડિયાદ કે આણંદની કોઈ ગૌશાળા અથવા પાંજરાપોળમાં મૂકવામાં આવે છે. પકડેલ ગાયો માટે મહાનગરપાલિકા દ્વારા લીલો ઘાસચારાની વ્યવસ્થા કરેલી છે, પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે. આ બધી વ્યવસ્થા અમે કરેલી છે. પરંતુ આ ગાયો છે ને મોટાભાગની ગાયો એઠું ખાવા ટેવાયેલી હોય છે, એટલે સૂકું ઘાસ કે લીલું ઘાસ કોઈ ખાતી નથી. એના લીધે કેટલીક ગાયો ના હેલ્થમાં પ્રોબ્લેમ થાય છે. આ માટે અમે ડૉક્ટરને પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અવારનવાર ડૉક્ટરોની વિઝિટ પણ કરાવવામાં આવે છે. ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પર ડેનું ત્યાં ઘાસ કેટલા કિલો કેટલા મણ પહોંચી રહ્યું છે? પર ડેનું મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ પર ડે પૂરતા પ્રમાણમાં ઘાસચારો આપવામાં આવે છે. 60 જેટલી જે ગાયો છે ત્યાં અત્યારે પૂરવામાં આવી છે. 24 કલાકની અંદર 10 મણ જેટલું જે ઘાસચારો આવે છે, એટલે 70 લેખે ગણીએ તો એક ગાય પાછળ 1 કિલો જેટલું જે ઘાસ છે એટલું મળે છે. આ બાબતે તમારું શું કહેવું છે? એ વાત ખોટી છે. કોઈ 10 કિલો ઘાસ ને હું એક ટેમ્પો ભરી અને દરરોજ એક ટેમ્પાની અંદર 10 કિલો ને 10 મણની વાત કરજો, પર ગાય દીઠ 1 કિલો જ ઘાસ મળી રહ્યું છે. એ વાત ખોટી છે. પૂરતા પ્રમાણમાં ઘાસચારો આપવામાં આવે છે. પ્રોબ્લેમ એ છે કે આ ગાયો છે ને એ સૂકું ઘાસ તો બિલકુલ નહીં ખાતી અને લીલો ઘાસચારો તો પૂરતા પ્રમાણમાં આવે જ છે. સાહેબ, આ હું નથી કહેતો, ત્યાંના સ્થાનિકો, ત્યાં સિક્યુરિટી ગાર્ડ કહી રહ્યા છે કે આ જે વસ્તુ છે 1 કિલો ઘાસ મળે છે, તેને લઈને જે ગાયો જે છે તે મરી રહી છે. આ ગાયોનું મરણ એના લીધે થતું નથી. આ ગાયો છે ને છૂટી ફરવાળી ગાયો છે, એઠવાડ ખાવાવાળી ગાયો છે. એને ઘાસચારો તો એ આ ગાયો ખાતી જ નથી. એના લીધે કેટલીક ગાયોનો પ્રોબ્લેમ થાય છે અને એ માટે અમારી મેડિકલ ટીમ પણ અવારનવાર એની મુલાકાત લે છે. મિત્રો, આ શબ્દ સાંભળ્યા તમે? આ છે ડેપ્યુટી કમિશનર SK ગરવાલના શબ્દ. તે કહી રહ્યા છે કે 600 કિલો ઘાસચારો અમે 3 ટાઈમ ખવડાવે છે. આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ વાત અમે નથી એટલા માટે ખોટી કહેતા, પરંતુ તેમના કર્મચારી અને જે ઘાસચારો જે વ્યક્તિ મોકલાવે છે તે કહી રહ્યા છે. કારણ કે અર્બન ગુજરાતની ટીમે જ્યાં ઢોર ડબ્બા વિભાગ સંભાળતા હતા એ ગોસાઈને પણ મળ્યા અને તેમનું પણ ઇન્ટરવ્યુ કીધું. તો ગોસાઈ કહે છે કે 200 કિલો. સાંભળી લો પહેલા ગોસાઈ, નગરપાલિકાના કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારી છે. ગોસાઈ શું કહે છે સાંભળી લો. અને જ્યાં અત્યારે વિદ્યાનગરમાં જે ગાયો છે એને કેટલું ટોટલ ઘાસચારો મળે છે? 200 કિલો રોજ નાખીએ છીએ. રોજ નાખો. અને શનિ રવિ આવે છે? આવે છે. અને બાકીની જે ગાયો છે એ કઈ જગ્યાએ તમે મૂકવામાં આવી છે? અમદાવાદ, પાંજરાપુરમાં. પરંતુ ડેપ્યુટી કમિશનર SK ગરવાલ સાહેબ જે છે તે એવું કહી રહ્યા છે કે અમે કહેવાય છે કે પાંજરાપુરમાં ગાયો નથી મૂકી. સાંભળી લીધા સાહેબ શબ્દો? આ શબ્દો પરથી એટલું કહી શકાય છે કે હવે ડેપ્યુટી કમિશનર ખોટું બોલે છે કે પછી આ ઢોર ડબ્બા વિભાગના જે કર્મચારી ગોસાઈ ખોટું બોલે છે. અને એટલા માટે બોલવું પડે છે કે હજારો નાગરિકોની વેદના છે કે રખડતા પશુઓના લીધે થઈને અકસ્માતો સર્જાય છે. રખડતા પશુઓના લીધે થઈને ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, પરંતુ ક્યાંક કરમસદ આણંદ મહાનગરપાલિકા આ બાબતને આંખ આડા કાન કરી રહી છે. પણ જ્યારે વાત અમે ગઈકાલે જ આ સવાલ ઉઠાવ્યો હતો, પરંતુ અમે એ પણ પરિસ્થિતિ કીધી કે અત્યારે ઢોર ડબ્બાની અંદર શું પરિસ્થિતિ છે. ઢોર ડબ્બાની અંદર પરિસ્થિતિ જે છે સારી કરવાની વાત આવે તો એ કરમસદ આણંદ મહાનગરપાલિકાનું કામ છે, એ એમની જવાબદારી છે. પ્રજા ટેક્સ ભરે છે, એ બધી જવાબદારી કરમસદ આણંદ મહાનગરપાલિકાની આવે. યા ગંદકી છે તો એના જવાબદાર કરમસદ આણંદ મહાનગરપાલિકા જ આવે.
ગાયોને સમયસર ઘાસચારો ખવડાવવાની જવાબદારી પણ કરમસદ આણંદ મહાનગરપાલિકાની જ આવે. અમે જરૂરથી આ પશુપાલકોને પણ કહીએ છીએ કે સાહેબ આપણે આ ગાયને માતા તરીકે પૂજીએ છીએ, ગાયને આપણે માતા કહીએ છીએ, પણ આ ગાય આ માતાની આ હાલત ના હોય. અમારી પાસે એવા પણ દ્રશ્યો છે કે આ જ ગાય માતા પ્લાસ્ટિક ખાય છે, કચરામાં પ્લાસ્ટિક ખાય છે. આ વાત બહુ કડવી લાગશે પણ આ સત્ય વાસ્તવિકતા છે અને આ એટલા માટે આ સત્ય વાસ્તવિકતા સાથે બોલવું પડે છે સાહેબ, કારણ કે આજે આ ઢોર ડબ્બાની પરિસ્થિતિ જોઈ અમારા સાથી રિપોર્ટરની સાહેલ કુંભાણીની જે વેદના છે ને એ પણ તમે એક વખત સાંભળી લો કે એ પણ આ અંગે શું કહે છે. કારણ કે સાહેલ આજે સવારથી 8:30 વાગ્યાથી સતત આ રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને એટલા માટે જ એમની પણ વેદના સાંભળી લો, કારણ કે ખૂબ જ અતિ દયનીય સ્થિતિ છે અને અમારા સાહેલ પણ આ બાબતને લઈને ભાવુક બની. ખરેખર મનનભાઈ ત્યાંની જે સ્થિતિ છે બહુ ગંભીર છે. મારું હૃદય છે ને આમ કંપી ઉઠ્યું હતું, કારણ કે જ્યારે હું શૂટિંગ કરવા એ બાજુ ગયો એક દિવાલ છે, તો જ્યારે હું શૂટિંગ કરતો હતો ને ત્યારે ગાયો મારી આગળ આવતી હતી, કારણ કે એને એવું હતું કે મને ઘાસ ચારો ખાવા માટે લોકો આવ્યા છે ને મને ઘાસ ચારો નાખશે. આવી જે છે સ્થિતિ છે. બીજી એક વાત કરું, પાણીનો જે કુંડો હોય છે એમાં સેવા જામેલો, તેની અંદર પણ મચ્છર હતા અને જે આજુબાજુ જે કોર્ડન કરેલો જે એરિયા છે જેની અંદર ઘાસ નાખવામાં આવે છે, એટલો કીચડ હતો સાહેબ કે જેની કોઈ હદ નથી. અને એવી સ્થિતિની અંદર આ ગાય માતા ઘાસ ખાય છે. બીજી વસ્તુ, મને તો ત્યાં સુધી વાત જાણવા મળેલી છે કે શનિ રવિ આમાં પણ રજા આવે છે, એટલે કે શનિ રવિના દિવસે ગાયોને ઘાસચારો નથી નાખવામાં આવતો. જ્યારે આ બધી વાત સાંભળી, જ્યારે આ રેકોર્ડિંગ કર્યું અમે, જ્યારે હું કે ખુદને બોલતો હતો, નાગરિકો સાથે જ્યારે મેં વાત કરીને મારી આંખમાંથી પણ છે ને આંસુ વહેવા લાગ્યા હતા. કારણ કે એક માતાને આવી રીતના કરમસદ આણંદ મહાનગરપાલિકા ઢોર ડબ્બાની અંદર સાચવી રહી છે. એટલે જ્યારે મને આમ મારું દિલ છે ને કંપી ઉઠ્યું ને, એટલે મને થયું કે ચલો હું થોડુંક હજી અંદર જાઉં ને હજી હકીકત જાણું. ડેપ્યુટી કમિશનર સાહેબ પાસે ગયો હું, એ તો લૂલો બચાવ કરીને આડાવડા જવાબ દીધા. પછી એના નીચલા અધિકારી પાસે ગયા તો એ કહે છે 200 કિલો જ નાખવામાં આવે છે, અને ડેપ્યુટી કમિશનર સાહેબ એવું કહે છે કે ભાઈ 600 કિલો નાખવામાં આવે છે. આવા ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. એટલે હજી મને થોડુંક આમથી આમ લાગતું હતું. એટલે જ્યાંથી ઘાસ આવે છે એ ભાઈને મેં ફોન કર્યો અને એવું કહે છે કે ભાઈ હું છે ને સવારે 10:30 વાગે આવું છું, 200 કિલો ઘાસ નાખી દઉં છું અને પછી બીજા દિવસે આવું છું. સાહેબ ખરેખર ત્યાંની તમે સ્થિતિ જોશો ને તમને રડવું આવી જશે. માન્યું કે કરમસદ આણંદ મહાનગરપાલિકા ઝુંબેશ હાથ ધરવી જોઈએ કે જે ઢોર ડબ્બાને જે ઢોર પકડી રહી છે, પરંતુ આવી સ્થિતિમાં ના રાખો સાહેબ, કારણ કે આપણે એને પૂછીએ છીએ અને ખોટા પાપ તમે ભરો છો. ખરેખર તમે ખોટા પાપ ભરી રહ્યા છો. થોડીક તો વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા તો કરો. એટલો ત્યાં મચ્છરનો ઉપદ્રવ છે, એટલો ત્યાં કીચડ છે ને કે તમે અહીંયા તમારે પગ મૂકો તો તમારે 100 વાર વિચારવું પડે. એવી સ્થિતિની અંદર આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકા ઢોર ડબ્બાની અંદર તેઓ ઢોર સાચવી રહ્યા છે. આપણી સાથે એક વડીલ જોડાઈ ગયા છે કે જેઓ વિદ્યાનગરમાં નાના બજારમાં જે ઢોર ડબ્બો આવેલો છે કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તિત, આપણે સીધા કાકા સાથે વાત કરીશું. કાકા, તમે પણ આ વિસ્તારમાં રહો છો? હાજી. આ જે ઢોર ડબ્બો આવેલો છે એની જે બહુ ગંભીર સ્થિતિ છે, એટલે કે બહુ બિસ્મર હાલતમાં અત્યારે જે ગાયો છે અત્યારે હાલ પૂરવામાં આવી છે, શું છે સ્થિતિ અત્યારે? કરમસદ આણંદ મહાનગરપાલિકાએ અહીંયા ઢોરનો ડબ્બો બનાવ્યો છે. ત્યાં 70 થી 80 ગાયો છે અને એની કોઈ સગવડ છે નહીં. એક ગાયને 1 કિલો ઘાસ આપે છે, ખાલી એક ગાયને 1 કિલો, એક ગાયને 10 કિલો રોજનું ઘાસ જોઈએ, પણ એ લોકો આપતા નથી. પાણી આપતા નથી, કોઈ દવા છે નહીં. 3 ગાયો અત્યારે અંદર મરી ગયેલી પડેલી છે. ખાટકીથી પણ આ લોકો ખરાબ છે. જે આણંદ મહાનગરપાલિકાના જે વહીવટદાર છે એને ખાટકી જ કહેવાય કે ખાટકી જ છે એક નંબરના. આવીને તપાસ કરો, 3 ગાય અહીંયા મરેલી પડેલી છે અને નીચે ગાયોના પગમાં પગની ખરીઓ પણ સરી જાય છે ગંદકીને લીધે. તો આ અંગે યોગ્ય કરવા મારી વિનંતી છે. ચોમાસાની સિઝન છે, વરસાદ પણ પડે છે, કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. ગાયને ખાવા માટે ઘાસ નાખવામાં આવે છે, ખુલ્લું નાખવામાં આવે છે, એને માથે જે મચ્છર અને કીચડ છે એની અંદર નાખવામાં આવે. કઈ રીતે ગાય ખાઈ શકે? આમાં ગાય ખાઈ જ ન શકે ને. નીચે કીચડ ભર્યું છે, ઉપર ઘાસ નાખે એટલે ઘાસ છે એ કીચડવાળું થઈ જાય, તો ગાય ખાય તો પણ બીમાર પડે. જો તમે ફોન કરો છો અને કોઈને રજૂઆત કરો છો તેના દ્વારા તમને શું જવાબ આપવામાં આવે છે? કોઈ જવાબ જ નથી આપતા. અહીંયા વિદ્યાનગર આણંદ ખાતે કોઈ જવાબ આપતા નથી. આ લોકો મોટામાં મોટા ખાટકી છે, એ લોકો ગાયો કાપતા નથી એટલું બાકી રાખ્યું છે.
હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર કરમસદ આણંદ મહાનગરપાલિકા ઢોર પકડવાની વાત તો કરી રહી છે, પરંતુ શું તેની યોગ્ય સાર સંભાળ રાખે છે કે નહીં, કે પછી આ જ હાલતની અંદર આ પશુઓને રાખવામાં આવે છે? કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત. મિત્રો તો હવે આ જોયા આપ્યા અમારા સાથી રિપોર્ટર સાહિલ કુંભાણીના શબ્દો. હવે જોવાનું રહ્યું છે કે આ કરમસદ આણંદ મહાનગરપાલિકા એ શું કરે છે આગામી દિવસોની અંદર, કારણ કે આટલી ખરાબ પરિસ્થિતિ તો ન જોઈ શકે. રખડતા પશુઓને પકડવા જોઈએ, એમને પકડીને ઢોર ડબ્બાની અંદર પૂરવા જોઈએ, પણ ઢોર ડબ્બાની સ્વચ્છતા એ ગાયોની તમામ જવાબદારી એ પણ કરમસદ આણંદ મહાનગરપાલિકાની જ હોય છે. અને એમને પણ સાહેબ આટલી ગંદી રીતે તો ના રખાય, એ પણ અબોલ પશુ છે અને એમના પણ જીવ છે. હવે જોવાનું રહ્યું છે કે આ અહેવાલ પછી કરમસદ આણંદ મહાનગરપાલિકા કોઈ એક્શન મોડમાં આવે છે કે નહીં, અને જો નહીં આવે તો રોજ સવારે 8:30 વાગે અમારા સાથી રિપોર્ટર સહિત અમારી અર્બન ગુજરાતની ટીમ સતત ઢોર ડબ્બા ઉપરથી, ઢોર ડબ્બાની જગ્યાએથી તમને લાઈવ પ્રસારણ અમે બતાવતા રહીશું, કારણ કે આ અબોલ પશુને આટલી ગંદી રીતે, આટલી દયનીય રીતે જે રાખે છે એ આજે પણ સહન નહીં થાય, આવતીકાલે પણ સહન નહીં થાય, અને તમામ જવાબદારી કરમસદ આણંદ મહાનગરપાલિકાની જ છે. સાહેબ તમે ઢોર પકડો છો તો પકડીને તમે એને જેવી તેવી રીતે તમે છોડી દો છો. વચ્ચે થોડાક દિવસ પહેલા પણ એક વિડિયો વાયરલ થયો હતો જેને અતિશય રીતે ઢોરને મારી રહ્યા હતા. શા માટે? એક રસ્તો હજી પણ છે, આનો રસ્તો હજી પણ છે. જો એવું કોઈ કહે છે કે રસ્તો શું છે, અમે પકડે તો પણ તકલીફ, ના પકડે તો પણ તકલીફ, પણ અમે કહીએ છીએ રસ્તો હજી પણ છે. શા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ પશુપાલકોને હજી સુધી બોલાવ્યા નથી? પશુપાલકોને બોલાવી તેમની સાથે બેઠક કરવા જેવી છે. પશુપાલકો સાથે બેઠક કર્યા બાદ પશુપાલકોને પણ કંઈક એમને ઓપ્શન આપો કે તમે તમારા ઢોર છે, તમારા જે પશુઓ છે એમને તમે આ જગ્યા ઉપર જ ચરાવો, આ જગ્યાની બહાર ન લાવો, એમને એક વિસ્તાર એમને આપો. શા માટે આ બધું નથી કરતા? જો તમારે વ્યવસ્થા કરવી હોય તો તમે ગમે તે રીતે કરી શકો છો. મારે વધારે નથી કહેવું, પણ જરૂરથી ચોક્કસથી એટલું કહીશ કે જો કરમસદ આણંદ મહાનગરપાલિકા આ બાબતમાં જો એક્શન મોડમાં નહીં આવે તો અર્બન ગુજરાત સતત ને સતત અપડેટ આપતું રહેશે, લોકો સુધી વાત પહોંચાડતું રહેશે, કારણ કે વાત અબોલ પશુઓની દયનીય સ્થિતિની છે. એટલા માટે અને પશુપાલકોને પણ વિનંતી કરીએ છીએ કે તમારા પશુઓને પણ યોગ્ય જગ્યા ઉપર રાખો, કારણ કે જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો ડબ્બો તમારા પશુઓને ભરી જાય છે અને પછી જે ઢોર ડબ્બામાં પૂરે છે ને, ત્યાં આગળ શું સ્થિતિ છે ને એ પશુપાલકો પણ એક વખત જોવા જાય. 3 ગાયો આજે મૃત્યુ પામેલી છે સાહેબ, 3 ગાયો, અને આટલી દયનીય પરિસ્થિતિ એ ક્યારેય ન ચલાવી, કારણ કે ગાયને તો આપણે માતા કહીએ છીએ. બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.